સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા લેખિત આત્મકથા ગ્રંથ ગરિમા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાની ઓટોબાયોગ્રાફી લખી છે। છેલ્લા 40 વર્ષથી રોજબરોજની કાર્યપદ્ધતિની ડાયરી લખતા હતા। કોરોના સમયમાં પોતાની ડાયરીનો ઉપયોગ કરી ડાયમંડ્સ આર ફોરએવર સો આર મોરલ્સ બુક લખી, જેમાં સત્ય, પ્રેમ અને કરુણાની બધી જ કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે। આ બુકથી લોકોને ખૂબ માર્ગદર્શન મળશે અને વાંચવાનો આનંદ પણ મળશે। દુધાળા, ગામડિયો ગોવિંદ, ઇન્ટરનેશનલ, ઇન્ડસ્ટ્રીયલ જેવા બધા જ પ્રસંગોનું વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે। તેમજ આ બુકમાં બધા જ પ્રસંગો ખૂબ સારી રીતે વર્ણવવામાં આવ્યા છે। આ સમારોહમાં સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પરમાત્માને પ્રણામ કરી અને મારી વ્યથા રજૂ કરું છું કે કંઈ પણ આપણી વાત કરવી એને આત્મશ્લાઘા કહેવાય। આત્મશ્લાઘા જેવું બીજું એકે પાપ નથી। એટલે આ બુક લખવી એક ખરેખર આત્મશ્લાઘા કહેવાય। એટલે આપણે કોઈ દિવસ લખવાનો વિચાર કર્યો નહોતો, પણ જીવ એવો હતો કે મેં જીવનમાં કોઈ દે નવલકથા વાંચી નથી, એક પણ નહીં આખી જિંદગીમાં। બહુ સારી હોય નવલકથા, જીવનને ઉજાગર કરે એવી હોય, પણ મારા મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ કે નવલકથા છે એ કોઈના મનની ઉપજ છે, રિયાલિટી નથી। અને આ જે ઓટોબાયોગ્રાફી છે, આત્મકથા છે, એ એનું જીવન છે। એટલે મેં લગભગ 100 આત્મકથા વાંચી છે। એટલે પહેલી શરૂઆત કરી હતી ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો 55 વર્ષ પહેલા, ત્યારથી લઈને બધાની મેં જીવન કથા ને આત્મકથા વાંચી છે। એટલે થોડુંક આત્મકથા એટલે શું સમજણ પડી। હવે થયું હું ભાઈ, કોરોના આવ્યો, 2 વર્ષ ક્યાંય જવાય એવું ઘરની બહાર હતું નહીં। એમાં જેને આત્મકથા લખી છે અબ્દુલ કલામની, એ અરુણ તિવારી, હૈદરાબાદ, મારા ખાસ મિત્ર, એટલા મિત્ર કે એ 33 વર્ષ અબ્દુલ કલામ સાહેબના હનુમાન। હવે અબ્દુલ કલામ સાહેબ જ્યારે જતા રહ્યા તો એ હૈદરાબાદથી સુરત એના જન્મદિવસને દિવસે આવ્યા। તો મેં કીધું કેમ ઓચિંતા? મને કે હું 33 વર્ષથી મારા બર્થડેના જન્મદિવસે અબ્દુલ કલામ સાહેબના આશીર્વાદ લેતો હતો, આજે આ જગતમાં નથી, તો એના પછી હવે મારે કોના આશીર્વાદ લેવા મનમાં વિચાર આવ્યો અને મેં તમને પસંદ કર્યા, એટલે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો। એટલે એણે મને કીધું કે મારે તમે જે કારણ કે અમે વાતોથી ખબર હતી, એટલે મારી આ જીવન કથા લખાણી છે કે 40 વર્ષથી મારી પાસે ડેઈલી ડાયરી લખેલી હતી। અને એ પણ બન્યું હતું ગીતાના એક સ્વાધ્યાયમાં। હું 12 વર્ષ સુરતમાં ગયો, ઇન્દ્રવદનભાઈએ કીધેલું કે આપણે સાચા ને આપણે ખોટા ખબર ક્યારે પડે? આપણે આજે આખા દિવસમાં આપણા વિચારો લખીએ તો। એમાંથી ડેઈલી ડાયરી લખવાનું શરૂ થયું। એટલે મટીરિયલ તૈયાર હતું, તો એ ભાઈ હિન્દી ને હું ગુજરાતી, અરુણ તિવારી, તો કેમ કરવું? એટલે પછી મારી જે ડેઈલી ડાયરી હતી યુનિવર્સિટીમાં સાહેબને આપીને ઇંગ્લિશ કરાવી નાખી, અને એ પછી અરુણ તિવારીને મોકલી। મેં એને કીધું પહેલાં મારે ગુજરાતીમાં લખવી છે, મારે જેવી લખવી મારી ભાષામાં, પછી તમે ઇંગ્લિશમાં બહાર પાડજો। તો મને કહે ભાઈ ગુજરાતમાં તમને બધા ઓળખે છે, મારે તો પહેલાં દુનિયાને ઇંગ્લિશ મીડિયમમાં કે બતાવવું છે કે આ ઇન્ડિયામાં આ પણ પોસિબલ છે। એટલે અમે કોરોનામાં પછી ઓનલાઈન એની પાસે મટીરિયલ પતી ગયું હતું, એટલે એણે બધી વાતો કરી, અને એ વાતોમાં મારા વિચારો, મારી ભાષા ક્યાંય ચેન્જ ન થાય એવી રીતે અમે મંથન કરી અને 2 વર્ષ મહેનત કરી। ગોવિંદ કાકા ધોળકિયા આ મારી પોતાની ઓટોબાયોગ્રાફી લખી છે। એટલે એનું આજે એ બુક ડાયમંડ આર ફોરએવર સો આર મોરલ બુકનું નામ છે। અને મેં મારી પોતાની જે 40 વર્ષથી મારી પાસે ડેઈલી ડાયરી લખેલી હતી, તો એના આધાર ઉપર આ કોરોના કાળ આવ્યો એટલે 2 વર્ષ ઘરે રહેવાનું થયું, એટલે એનો લાભ લઈ લીધો અને આખી એક બુક બની ગઈ। એટલે એનું વિમોચન કરવા માટે આવ્યા હતા।
નહીં, બુકમાં એટલે એમાં એવું તો બુકમાં તો શું છે કે બધું સત્ય, પ્રેમ, કરુણા બધી જ કથા આવે, એટલે એમાં સૌને જે લાગુ પડતી હોય, પણ ભગવાનની કૃપાથી જીવન ખૂબ ભરપૂર જીવાયું છે એની વાત છે, એટલે લોકોને એમાંથી થોડું માર્ગદર્શન મળે અને થોડુંક વાંચવાનો આનંદ પણ આવે. પ્રસંગો તો બહુ છે ભાઈ, કારણ કે એ તો ઓનલાઈન યુટ્યુબમાં મારા પ્રવચનો છે, એમાં તમે જુઓ ને તો બહુ બધા પ્રસંગો છે. એટલે મેં કીધું એમ દુધાળાથી માંડીને ગામડીઓ ગોવિંદથી માંડી અને પછી ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે એમાં બધું જ છે. નહીં, પ્રસંગો મેં તો લખ્યા છે, એટલે મારા બધા મન પ્રસંગ કે મારા જીવનને ટચ કરતા હોય એટલે બધા જ સારા છે. એમ છતાંય જ્યાં ગીતાજીની વાતો છે કે ગીતાજીનો મને જ્યારે આ સંયોગ થયો અને મને જે સમાધિ અવસ્થા થઈ, ભાગવત કથામાં સમાધિ અવસ્થા થઈ, અને એક અમારા ગામમાં રાજુ માના જે આશીર્વાદ વરસી પડ્યા મારા બાના એની સેવાથી કે સંતો તારું અભરે ભરા હે, એ જે બધી સ્ટોરી છે એ બહુ ઇમોશનલી છે. કાર્યક્રમમાં તો હવે આ રાજકોટ તો અજાણ્યું, પણ રાજકોટના બધા મહાનુભાવો, અમારા મિત્રો અને સજ્જનો બધા જ આવ્યા હતા કે આપણે સાચું બોલવાનું, સારું બોલવાનું અને સારું કરવાનું. એની એ વાત છે કે ભાઈ કર ભલા તો હો ભલા, એટલે જે કરીએ તેવું પામીએ. એટલે બહુ સર્વે જના સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, ખૂબ બધાય સુખ ભોગવે, આનંદ કરે અને સત્યનો આશ્રય લઈ અને જીવન સાર્થક કરે.